વાગરાથી જંબુસર જતી રિક્ષાએ નહિયર પાસે બાઇકને અડફેટમાં લેતા 70 વર્ષીય વૃદ્ધનું મોત। આમોદ તાલુકાના નહિયર ગામ પાસે આજ રોજ સવારના 10 કલાકે વાગરાથી જંબુસર જતી રિક્ષા ચાલકે બાઇકને સામેથી અડફેટમાં લેતા બાઇક ઉપર સવાર 70 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે રિક્ષામાં બેઠેલા 4 લોકોને તેમજ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી। આમોદ પોલીસે રિક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના નહિયર ગામ પાસે સવારે પીડીલાઇટ કંપની નજીક નવાવાડિયાથી બાઇક લઈને કિરણ વસાવા પોતાના દાદા જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવા ઉંમર વર્ષ 70ને બેસાડી ભરૂચ હાર્મોનિયમ રિપેરિંગ થઈ ગયું હોય લેવા માટે જતા હતા, ત્યારે સામે પેટ્રોલ પંપ હોય પેટ્રોલ ભરાવવા માટે સાઇડ લાઇટ બતાવી રોડ ક્રોસ કરવા જતા સામેથી પૂર ઝડપે અને બેફિકરાઈથી આવતા રિક્ષા ચાલકે તેની રિક્ષાથી મોટરસાઇકલને અડફેટમાં લીધી હતી, જેથી બાઇક ચાલક કિરણ વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, તેમજ મોટરસાઇકલ ઉપર પાછળ બેઠેલા બાઇક ચાલકના દાદા જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવાને ગંભીર ઇજાઓ થતાં ત્યાં પડી ગયા હતા, જેથી બંનેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે જયંતિભાઈ વસાવાને વધુ સારવાર માટે 108 મારફતે ભરૂચ લઈ જતા રસ્તામાં તેમનું મરણ થયું હતું। આમોદ પોલીસે પૌત્ર કિરણ વસાવાની ફરિયાદ લઈ રિક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। શું નામ? મહેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા। શું ઘટના બની? અમારા પપ્પા હાર્મોનિયમ નાખ્યું હતું ભરૂચ, તો લેવા જતા હતા ભત્રીજા સાથે, તો નાયર પીડીલાઇટ કંપની પાસે અમે રિક્ષાવાળાએ ઠોક્યા બી। બાઇક જોડે અકસ્માત? હા, બાઇક જોડે અકસ્માત કર્યો। હા, હા, સારવાર હેઠળ પપ્પાનું મૃત્યુ થયું।